મહત્વ શું કામ? એટલે ગુરુ કે વાત તો સાચી છે, તારે કરવાનું ને મારે જશ લેવાનો. પણ એ ચાલતા ચાલતા નદીના કાંઠે પહોંચ્યા ને નદીના કિનારા પર બે બોટ હતી, એક હલેસા મારવાની સાદી બોટ અને એક ઇલેક્ટ્રોનિક બોટ. ગુરુએ પૂછ્યું, સામેના કિનારે જવું હોય દીકરા, આ બંનેમાં બેસે તો સમય કેટલો લાગે? પેલાએ કીધું, સીધી વાત છે ગુરુદેવ, હલેસા મારવાની બોટમાં બેસું 3 કલાકે પહોંચું અને પેલી બોટમાં સ્વિચ દબાવને 3 મિનિટમાં ત્યાં પહોંચું. ગુરુએ કીધું, આ જ તારા પ્રશ્નનો જવાબ છે. જે મોક્ષની સાધના આપમેળે ખેડતા 50 ભવ લાગે એને 3 ભવની અંદર ગુરુની કૃપા તારી આ સાધનાને પાર પહોંચાડે છે. અંજાવે આત્મને કશાયો ચારના આકર્ષણો, અંજાવે આત્મને કશાયો ચારના આકર્ષણો, મેળવતા જેથી આફતોને દુઃખ મુજ આમંત્રણો, રાગ રોષ ને રોગના સંજોગ ટાળે છે, સદગુણોથી માહરી મૈત્રી કરાવે છે. આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન. પાસક એટલે પોતાના આત્માની નજીક જવું, પોતાના આત્મામાં રહેવું. એ પાસક શબ્દના શબ્દાર્થે આ સંકુલને પાસક વિહાર નામ અપાયું છે. અને આજના મંગલ દિવસે એનું ચવન કલ્યાણક જાણે આપણે ઉજવતા હોઈએ એવી ઉપમા અને કલ્પના હૃદયમાંથી પ્રગટે કે આવનારા ભવિષ્યની અંદર કદાચ અનેક સાધકોને આ ભૂમિ જન્મ આપશે, અનેક સાધકોને પોતાની અંદર આત્મામાં સ્થિર કરશે. એવા આ પાસક વિહારના મંગલાચરણનું સૌભાગ્ય આપણા બધાનું થયું છે. દોષો તણા એ વૃંદને રહેવું પડે દૂરે હવે, દોષો તણા એ વૃંદને રહેવું પડે દૂરે હવે, વિષયો કરે ઈર્ષ્યા ન કોઈ રહી શકે ભીતર હવે, દંભની દુર્ગંધને દૂરે ધપાવે છે, ગુણના અત્તરથી અંતર મઘમઘાવે છે. આગમન તારું